પંજાબ ખાતે આજે જીવતો ન મૂકું નાના ભાઈએ મોટા ભાઈને કારથી કચડી નાખ્યો, ખોફનાક વિડીયો વાયરલ। પંજાબના ધરમકોટ શહેરના ગટ્ટી જટ્ટા ગામમાં પ્રોપર્ટીના વિવાદે ખતરનાક વળાંક લીધો, જ્યારે નાના ભાઈએ તેની કાર તેના મોટા ભાઈના પરિવાર પર ચડાવી દીધી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। પંજાબના ધરમકોટ શહેરના ગટ્ટી જટ્ટા ગામમાં પ્રોપર્ટીના વિવાદે ખતરનાક વળાંક લીધો, જ્યારે નાના ભાઈએ તેની કાર તેના મોટા ભાઈના પરિવાર પર ચડાવી દીધી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। મળતી માહિતી અનુસાર ગામના રહેવાસી સુરજીતસિંહને 3 પુત્રો છે। થોડા સમય પહેલા સુધી તે તેના નાના પુત્ર દિલબાગસિંહ સાથે રહેતો હતો, પરંતુ પ્રોપર્ટીના વિવાદના કારણે 1 મહિના પહેલા દિલબાગસિંહે તેના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા। આ પછી તે તેના મોટા પુત્ર બલવિંદરસિંહ સાથે રહેવા લાગ્યો। 14 જુલાઈના રોજ બલવિંદરસિંહ તેની પત્ની અને પુત્રી સાથે તેના ઘરના ગેટ પર ઊભો હતો, ત્યારે દિલબાગસિંહ તેની પત્ની સાથે કારમાં ત્યાં પહોંચ્યો। પહેલાં તેને તેની પત્નીને નીચે ઉતારી દીધી, પછી તે જ ગતિએ ગાડી ચલાવી અને આખા પરિવાર પર કચડી નાખી। અકસ્માતમાં બલવિંદરસિંહ, તેની પત્ની અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા। અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને 3 ઘાયલોને મોગાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા। બલવિંદરસિંહે કહ્યું કે દિલબાગને પહેલાથી જ તેની સામે દ્વેષ હતો અને તેને ઘણી વખત ધમકી આપી હતી।